હવે બુલેટિનમાં વાત કરીએ મેઘરાજાની જમાવટની તો 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। રાજ્યના 34 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડ્યો। જામખંડોરણામાં સૌથી વધુ 5.6 ઇંચ વરસાદ, તો ઈડરમાં 5.5 અને ધાનેરામાં 5.2 ઇંચ વરસાદ પડ્યો। ધોરાજીમાં 4.6 અને જોડિયામાં 4 ઇંચ વરસાદ પડ્યો। ગુજરાતના 66 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ। બનાસકાંઠા અને વાવ થરાદમાં વરસાદી માહોલ યથાવત છે। વાવ થરાદ અને લાખણી તાલુકામાં ભારે વરસાદ પડ્યો। થરાદથી વાવ જવાના મુખ્ય માર્ગમાં પાણી ભરાયા। થરાદ બસ સ્ટેશન તેમજ મેઇન બજારનો રોડ પાણીમાં ગરકાવ થયો। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। તો બનાસકાંઠામાં વરસાદી માહોલ છે। થરાદથી વાવ જવાનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે રસ્તા પર વાહનના અડધા ટાયર ડૂબે એટલા પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો બનાસકાંઠામાં ગઈકાલથી વરસાદી માહોલ છે। રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં। આ તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં જે માર્ગ તમે જોઈ રહ્યા છો, વાવ થરાદ મુખ્ય માર્ગ, અને દ્રશ્યમાં તમે જુઓ કે રસ્તા પર કેટલા પાણી ભરાયેલા છે। એક તરફ વરસાદી માહોલ યથાવત છે અને હજુ પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે વાવ થરાદ અને લાખણી સહિતનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ભારે વરસાદથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સાથે જે મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગની શું સ્થિતિ છે એ પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જે વાહનો છે એ વાહનોના અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી રસ્તા પર ભરાયેલું છે અને જેના કારણે લોકોને ત્યાંથી પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। લોકોને પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ સાથે જ અનેક જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે। તેની સાથે જ વરસાદી માહોલ યથાવત રહેવાની સાથે નવા નીરની આવક પણ યથાવત છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રોહિત ફોન લાઈન પર છે। રોહિત, બનાસકાંઠામાં ગઈકાલથી વરસાદી માહોલ છે, આજે શું પરિસ્થિતિ, કયા કયા વિસ્તાર પ્રભાવિત? જે વત્સલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તે સૌથી વધુ પ્રભાવિત થયા છે। ડીસા, ધાનેરા, થરાદ, વાવ, સુઈગામ, પાલનપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાય છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ જે ખેતરો છે તે પણ નદીની જેમ પાણી વહેતા થયા છે અને ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક મગફળી અને બાજરીના પાકમાં પણ મોટું નુકસાન છે। તો આ તરફ નદી અને નાળા છે તે વર્ષોથી જે કોરા ધાકોર પડ્યા હતા તે પણ આ વર્ષે જીવિત થયા છે। 2017 બાદ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં જે રાજસ્થાનનું પાણી પ્રવેશ્યું છે તેના કારણે પણ મોટાભાગના રસ્તાઓ છે તે ગામથી ગામને જોડતા બંધ થયા છે। એટલે કે કહી શકાય કે અત્યારે તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે નુકસાનીના દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે। બિલકુલ રોહિત, માહિતી બદલ આભાર। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠાના વરસાદી માહોલ છે। ખેતરો પણ બેટમાં ફેરવાયા છે, તેના કારણે ખેડૂતો પણ ચિંતામાં। તો બનાસકાંઠાના પાણિયારી ધોધમાં યુવક તણાયો। પાણિયારી ધોધમાં નહાવા ગયેલો યુવક તણાવવાની ઘટના બની છે। સ્થાનિક લોકોએ તણાતા યુવકને બચાવી લીધો। યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો એક તરફ બનાસકાંઠામાં વરસાદી માહોલ છે, વરસાદી માહોલના પગલે ધોધ પણ સક્રિય થયા છે, ત્યારે પાણિયારી ધોધમાં નહાવા ગયેલો એક યુવક તણાયો હતો। જો કે સ્થાનિક લોકોએ યુવકને બચાવી લીધો છે। હાલ તો યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં યુવકની સારવાર ચાલી રહી છે। દેવભૂમિ દ્વારકાના ભાણવડ નજીક પાણી ભરાયા। ગરાસવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભાણવડથી ગરાસવાડી જવાનો જે મુખ્ય માર્ગ છે એ પાણીમાં ગરકાવ થયો। બીજી તરફ પુલની અધૂરી કામગીરીથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। પાણીના વહેણથી પુલની બંને બાજુ ધોવાણ થતા રસ્તો બંધ છે। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર દેવભૂમિ દ્વારકાથી સામે આવ્યા છે, જ્યાં ભાણવડ નજીક પાણી ભરાવાના આ દ્રશ્યો। ગરાસવાડી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે ભાણવડથી ગરાસવાડી જવાનો જે મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અને આ સાથે જ બીજી તરફ જે પુલની અધૂરી કામગીરી છે એ અધૂરી કામગીરીના કારણે ખેડૂતોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, વરસાદની એન્ટ્રી થઈ ચૂકી, તેની સાથે જે પુલની કામગીરી છે જે પૂર્ણ નથી કરવામાં આવી અને એ અધૂરી કામગીરીના કારણે ખેડૂતોએ પરેશાન થવાનો વારો આવ્યો।